મારું નામ અશ્વિન વારા. હું ગુલાબનગર આદિત્ય પાર્કમાં રહું છું. આપણે મનસિલ કોયા કે જે મનસિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે હવાઈ ચોકમાં, તેમણે અમારી સાથે એક ફ્રોડ કરેલ છે. તે ગવર્મેન્ટના જેમમાં ડસ્ટબિન સપ્લાયનું કામનું અમને ઓર્ડર બતાવેલ અને કહેલ કે મોરબીના અલગ અલગ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતની આપણે સપ્લાય કરવાનું છે એવું કહી અને અમને ડોક્યુમેન્ટ એને બતાવેલા ગવર્મેન્ટના કે આ ગવર્મેન્ટનો ઓર્ડર છે અને આમાં આપણે માલ સપ્લાય કરવાનો છે. જેથી અમને પૈસા પણ આપેલા હતા, જે RTGS અને ચેકથી અમે પેમેન્ટ એને કરેલું હતું અને 45 દિવસની અંદર ગવર્મેન્ટમાંથી પેમેન્ટ રિલીઝ થઈ જાય એવું એને અમને જાણ કરેલ. અને અમે જે એને પૈસા આપેલા હતા એ પૈસા એને રાજકોટની કોઈ પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં પણ એને પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. એવી અમે એને એક્સિસ બેંકની રિસિપ્ટ પણ મોકલેલી છે. ICICની રિસિપ્ટ મોકલેલી છે, એક્સિસ બેંકની રિસિપ્ટો મોકલેલી છે. ત્યાર પછી જ્યારે અમારે સમય પૂરો થઈ ગયો અને અમે એના ઘરે ગયા, ફોન એ 4-5 દિવસથી ફોન ઉપાડતા નહોતા. એટલે અમે એના ઘરે ગયા તો ઘરેથી જાણવા મળ્યું કે એ તો ઇન્દોર ગયા છે ને 4 દિવસથી અમારો પણ સંપર્ક નથી. ને મેં 4-5 દિવસ પહેલાં ફોન કર્યો હતો ત્યારે મને એમ કીધું હતું કે હું બોમ્બે જાઉં છું એવું કહીને ગયેલા છે. પછી ત્યારબાદ અમને એવી જાણ થઈ કે એ તો બારોબાર નીકળી ગયા છે ને ક્યાંય છે નહીં. એણે અમને એક બીજો પણ ઓર્ડરની વાત કરી હતી. એમાં જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં ડસ્ટબિન સપ્લાય કરવાના હતા. એવી જ રીતે બીજા એક હમણાં જ અમને ખબર પડેલી 1-2 દિવસમાં, બીજા એક મિત્રને એણે એમ કીધેલ હતું કે ઇન્દોરમાં છે MPમાં, એમાં પણ આપણે ડસ્ટબિન સપ્લાય કરવાના છે. એટલે આમ બધાને એક જ ઓર્ડરના આધારે ઘણા લોકો સાથે છેતરપિંડી મનસિલે કરેલી છે એવું અમને હવે જે માણસો સંપર્કમાં અમારે આવે છે અને અમને જાણવા બધું મળે છે. તમારી સાથે કેટલાની છેતરપિંડી થઈ છે અને તમે શું કર્યું છે બાબતે? હાલ અમે આ બાબતે સિટી A ડિવિઝનમાં ફરિયાદ પણ દાખલ કરેલ છે અને અમારી સાથે ટોટલ અત્યારે જે કોઈ મિત્રોના સંપર્કમાં આવ્યા તે 2 કરોડની આસપાસનું ફ્રોડ થઈ હોય એવું જાણવા મળેલ છે. તમે સંપર્ક કેવી રીતે આવ્યા એનામાં અને કેટલા રૂપિયાની છેતરપિંડી તમારી જોડે કરી? અમારી સાથે એક દેવસીભાઈ કરીને અમારા મિત્ર હતા, એને મનસિલના સંપર્કમાં અમારી મિત્રતાથી અમે મળેલા. મારી સાથે ટોટલ 39 લાખની આસપાસની અમે એને ચેક ને બધું આપેલું છે. અને આ આખું આંતરરાજ્ય કૌભાંડ પણ હોઈ શકે. આ ફક્ત આંકડો એક જામનગરનો છે. રાજકોટ, અમદાવાદ ને ત્યાંથી પણ એને આવા કોઈને ચીટિંગ કરેલી હોય એવી પણ અમને શંકા જાય છે. જામનગર જિલ્લાના જામનગર સિટી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી અશ્વિનભાઈ વસરામભાઈ વારા નાઓએ ફરિયાદ આવેલ છે. ફરિયાદની વિગત જોતાં એવું છે કે ફરિયાદી તેમજ તેની સાથેના અન્ય મિત્રો એવા બીજા 7 મળી કુલ 8 લોકોના અત્યાર સુધી ફરિયાદમાં વિગત જોતાં એમને ખોટા દસ્તાવેજો બનાવી કે મને જેમ પોર્ટલ ઉપર વર્ક ઓર્ડર મળેલ છે તે વર્ક ઓર્ડરની નકલ બતાવી અને મોરબી, જામનગર અને મહારાષ્ટ્ર ખાતેના વર્ક ઓર્ડર બતાવી આ લોકો પાસેથી ટોટલ રૂપિયા 2,43,50,000 જેટલી માતબર રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ કરેલ છે. આમાં આ લોકોએ ખોટા વર્ક ઓર્ડરો બતાવી એટલે ખોટા દસ્તાવેજો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરી તે મુજબ તેમજ તેમને વિશ્વાસમાં લઈને 11/2025માં આ મહિનાની અંદર 15 તારીખ પહેલાં આ લોકોને પૈસા આપવાની વાત કરી. અત્યાર સુધી પૈસા નહીં આપી ફોન સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયેલ હોય ફરિયાદી દ્વારા તેમની અને ભોગ બનનાર અન્ય બીજા 7 મિત્રોને મળી અને કુલ 2,43,50,000ની ફરિયાદ હાલ પોલીસ સ્ટેશન આપેલ છે. આ ફરિયાદ અનુસંધાને
સિટી એ પીઆઈ તપાસ કરી રહેલ છે. આ કામે આટલા અત્યારે ફરિયાદીના ધ્યાન ઉપર હતા એટલી જ ફરિયાદ આપેલ છે. આ સિવાય પણ જામનગરની જનતાને અપીલ છે કે આ સિવાય જેને પણ આ રીતે આ આરોપી મનસીલભાઈ હર્ષદભાઈ કોયા રહેવાસી જામનગરના નાઓ દ્વારા વર્ક ઓર્ડર આપી અને કામ કરી અને પૈસા કમાવાની લાલચ આપી હોય તો તેઓ સિટી એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. મને દેખાઈ જાય ગાડી છે તમારી?